રામનવમી પર્વની તમને બધાને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ। તો આજે આપણે રામનવમી માટે સ્પેશિયલ શ્રીખંડ એટલે કે બે જાતના આપણે મઠ્ઠા બનાવીશું। તો એક અમેરિકન ડ્રાયફ્રૂટ મઠ્ઠો અને એક ચોકલેટ મઠ્ઠો બનાવીશું। તો એકદમ ઝડપથી બની જાય છે અને ફક્ત 10 મિનિટમાં જો તમારું દહીં બાંધેલું હશે ને તો 10 મિનિટમાં આ મઠ્ઠો તૈયાર થાય છે। તો એના માટે મેં અહીંયા અમૂલનું મસ્તી દહીં લીધું છે, જે ખૂબ જ સરસ આવે છે। તો એને આપણે એક નીચે બાઉલ રાખીશું અને એની ઉપર આ રીતે ચાળણી રાખીશું। હવે એક કોટનનું કે મલમલનું કપડું લઈશું અને એની અંદર આપણે બધું દહીં લઈ લેવાનું છે। તો હું અહીંયા 1 કિલો દહીં લઉં છું। જો તમારે શ્રીખંડ જેટલો બનાવવો હોય એનું દોઢું એટલે કે દોઢું દહીં લેવાનું છે। તો હું અહીંયા 1 કિલો જેટલું દહીં લઉં છું અને આ રીતે કોટનના કપડામાં બાંધી દેવાનું છે। હવે એને આપણે આ રીતે ગાંઠ બાંધી લઈશું અને આ રીતે બાંધ્યા પછી એની ઉપર આપણે કોઈ પણ વજન મૂકવાનું છે। તો આ રીતે તમે કરશો ને તો એમાંથી બધું પાણી નીતરી જશે અને આને હું 6 થી 7 કલાક માટે ફ્રીજમાં રાખું છું। જો તમારું દહીં એકદમ મોડું હોય તો તમે બહાર પણ રાખી શકો છો, પણ અત્યારે ગરમી છે તો ફ્રીજમાં રાખશો ને તો તમારો મસ્કો છે ને ખાટો નહીં થાય। તો એકદમ સરસ આપણું 6 થી 7 કલાક પછી આપણો દહીંનો જે મસ્કો છે ને એકદમ સરસ પનીર જેવો બનીને તૈયાર થઈ ગયો છે। તો જુઓ એકદમ સરસ લાગે છે ને કે એકદમ સરસ। હા, તો આટલું પાણી એમાંથી નીતરી ગયું છે। તો હવે અહીંયા આપણે એને એક બાઉલની અંદર લઈ લઈશું। હવે અહીંયા હું ખાંડની જગ્યાએ સાકર લઉં છું, તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। તો 1 કિલો દહીંની સામે આપણે 1 વાટકી ભરીને એટલે કે લગભગ વજનમાં 200 ગ્રામ જેટલી આપણે ખાંડ કે સાકર લઈશું અને એને દળી લઈશું। તો હવે અહીંયા આપણે જે દહીંનો મસ્કો છે ને એને સારી રીતે ફેટી લેવાનો છે। ઘણા લોકો શું કરે છે કે ચાળણીથી ઘસે છે, પણ આપણે ચાળણીથી ઘસવાનું નથી, આ રીતે વિસ્કરની મદદથી આપણે સારી રીતે મિક્સ કરવાનું છે। તો હવે એની અંદર આપણે જે સાકર દળીને રાખી છે ને એ એની અંદર એડ કરીશું અને સારી રીતે ફેટી લેવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રીમી અને સ્મૂથ ટેક્સચર આવી ગયું છે। જુઓ, ચમચીમાંથી નીચે ના પડે ને ઊંધું કરીએ તો પણ। તો આ જ આપણું પરફેક્ટ કન્સિસ્ટન્સી કહેવાય। હવે એની અંદર આપણે એક સિક્રેટ વસ્તુ એડ કરવાના છે કે જેથી આપણો શ્રીખંડ એકદમ સરસ ક્રીમી અને મલાઈદાર બનશે। તો હવે આ રીતે સરસ એકદમ બધું સારી રીતે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, મેં આની મઠ્ઠાની અંદર આપણે એની અંદર 2 ચમચી જેટલી ઘરની મલાઈ તાજી એડ કરી છે। અહીંયા મારે વિડીયો શૂટ કરવાનો રહી ગયો છે। તો જુઓ, મલાઈ એડ કરીને સારી રીતે મિક્સ કરી લીધું છે। તો આપણો શ્રીખંડનો બેઝ તૈયાર થઈ ગયો છે। હવે આપણે જેટલો અમેરિકન ડ્રાયફ્રૂટ બનાવવો હોય એટલો એક ભાગનો આપણે બાઉલમાં કાઢી લઈશું અને એની અંદર બધા ચોપ કરેલા ડ્રાયફ્રૂટ લઈશું અને થોડી તૂટી ફૂટી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો તૈયાર છે આપણો એકદમ સરસ ટેસ્ટી બજાર જેવો અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ, જેને આપણે એક બાઉલની અંદર સર્વ કરીશું અને ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ અને તૂટી ફૂટીથી ગાર્નિશ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, બહુ ઇઝી છે, જલ્દીથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે આપણે જે બીજો શ્રીખંડનો બેઝ વધ્યો છે એની અંદર આપણે ચોકલેટની ફ્લેવરનો શ્રીખંડ બનાવીશું। તો એની અંદર આપણે 1 ટીસ્પૂન કોકો પાવડર લઈશું, એટલે કે ચોકલેટ પાવડર પણ તમે લઈ શકો છો। અને મેં અહીંયા 2 ચમચી જેટલી કટ કરેલી ચોકલેટ લીધી છે। જો તમારી જોડે ચોકો ચિપ્સ હોય તો એ પણ લઈ શકો છો અને ચોકલેટ સિરપ લીધું છે। તો બધી જ વસ્તુ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો એકદમ સરસ ચોકલેટ બનીને તૈયાર થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટેક્સચર પણ આવી ગયું છે। તો એને પણ આપણે સર્વ કરી લઈશું। તો એક બાઉલની અંદર આપણે કાઢી લઈશું અને ઉપરથી તમે ચોકલેટ સિરપ અને ચોકો ચિપ્સ યા ચોકલેટથી ગાર્નિશ કરી શકો છો। મારા ઘરમાં તો મારા બાળકોનો આ ચોકલેટ શ્રીખંડ બહુ જ ફેવરેટ છે। તો એકદમ સરસ રામનવમી સ્પેશિયલ આપણે બંને પ્રકારના શ્રીખંડ બનાવ્યા છે ફ્રેન્ડ્સ। તો તમે પણ આ રામનવમી ઉપર તમે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ફ્રેન્ડ, મળીશું એક નવા વિડીયો સાથે। બાય।